સૂર્યનારાયણ તમને મળવા આવતા હોય એવું લાગે છે. ભગવાન કે સૂર્યનારાયણ નથી, પણ સૂર્યનો મિત્ર આપણો દ્વારિકાનો યાદવ સત્રાજીત યાદવ છે. અને સૂર્યને એને મણી આપ્યો છે, એ મણીને ધારણ કરીને આવે છે. યાદવોએ કહ્યું, બાબુ આવો મણી, સાક્ષાત સૂર્ય જેવો પ્રકાશ આપવા વાળો પ્રકાશિત મણી, તો અમારે આ મણીને જોવો છે. એટલે સત્રાજીત યાદવને સભામાં બોલાવ્યા અને યાદવોએ સમંતક મણી જોયો અને સત્રાજીતને કહ્યું કે સત્રાજીત, તું આ મણીને શું કરીશ? એના કરતા રાજના ખજાનામાં જમા કરાવી દે તો આ જગતનું કલ્યાણ થશે. પણ સત્રાજીતે કહ્યું, ભાઈ આ મણી મને ભેટમાં મળ્યો છે, મને મારા મિત્રએ ભેટ આપી છે, તો ભેટમાં આપેલી વસ્તુ બીજાને અપાય નહીં. મને મિત્રએ આપી છે, મારે કેમ આપી? ભેટમાં આવેલી વસ્તુ બીજાને ભેટ ન આપી શકાય, તો મને મારા મિત્રએ આપી. ઠીક છે. સત્રાજીત યાદવ એ મણી લઈ પોતાની ઘરે ગયો, મણીને મૂકી દીધો ઘરમાં અને પોતે ક્યાંક બારે ગયેલો. બન્યું એવું કે એનો નાનો ભાઈ પ્રસેન આ મણીને લઈ ગળામાં ધારણ કરી ઘોડા ઉપર સવાર થઈ દ્વારિકામાં ફરવા લાગ્યો. અને દ્વારિકાની બહાર મણીને લઈને એ નીકળી ગયો, જંગલના માર્ગે ગયો. સત્રાજીત યાદવ ઘરે આવ્યો, આવી એને જોયું તો સત્રાજીત યાદવને ન એનો મણી મળે કે ન એનો ભાઈ મળે. એટલે સત્રાજીત યાદવે દ્વારિકામાં ફરિયાદ કરી, સભા ભરાયેલી ફરિયાદ કરી કે ભાઈ મારો મણી ચોરાણો છે. એટલે યાદવોએ સહજ ભાવથી પૂછ્યું, ભાઈ તને કોઈના ઉપર વેમ, કોઈના ઉપર શંકા હોય તો આપણે એ તરફ શોધ કરીએ. તને જેના ઉપર શંકા હોય, તને જેના ઉપર વેમ હોય એ બાજુ આપણે શોધીએ. તને સંશય કોઈના ઉપર શંકા, બોલે એક ઉપર શંકા છે. કોના ઉપર? કે મારો મણી છે એ મને એવું લાગે છે કે કૃષ્ણને બાળપણમાં ચોરી કરવાની ટેવ હતી, ગોપીઓના માખણ ચોરતો હતો, એટલે આને ચોરી કરવાની ટેવ હતી. એટલે મને બીજા કોઈના ઉપર નહીં, કૃષ્ણ ઉપર શંકા છે, કૃષ્ણ મણી ચોર્યો હોવો જોઈએ. અને સીધો આરોપ દ્વારકાના નાથ ઉપર. અને યાદવોએ કહ્યું ભગવાનને, હે નારાયણ, તમારા ઉપર આરોપ આવ્યો છે અને તમે દ્વારિકાના રાજા કહેવાય. આરોપી વ્યક્તિ ગાદી ઉપર બેસી ન શકે. જો આ સનાતન પરંપરા હતી, કોઈના ઉપર આરોપ આવે તો એ ગાદી ન સ્વીકારી શકે, ગાદીમાં બેસી ન શકે. એટલે યાદવોએ કહ્યું તમારા ઉપર આરોપ આવ્યો છે, તમે દ્વારકાના રાજા છો, જ્યાં સુધી તમે નિર્દોષ ન સાબિત થાવ ત્યાં સુધી તમે ગાદીનો ત્યાગ કરો. નિર્દોષ સાબિત ન થાવ ત્યાં સુધી ગાદીનો ત્યાગ કરો. અને ભગવાને ગાદીનો ત્યાગ કર્યો. યાદવોએ કહ્યું ભાઈ અમને બધી ખબર છે કે તમે નિર્દોષ જ છો, અમે નથી જાણતા એમ નહીં, અમને ખબર છે તમે નિર્દોષ છો, પણ છતાંય તમારા ઉપર આરોપ જ આવ્યો છે, તો તમે ગાદીનો ત્યાગ કરો. હા, તમારી નિર્દોષતા સાબિત કરવા માટે અમે બધાય તમારી સાથે છીએ, અમે બધા આપની સાથે. અને ભગવાને ગાદીનો ત્યાગ કર્યો. સાહેબ વિચાર કરો, આ કથા કેટલું બધું આપણને જ્ઞાન આપે છે કે જેને જગતના રાજા તરીકે બેસવું છે એના ઉપર કોઈ આરોપ ન હોવો જોઈએ. આરોપી વ્યક્તિ આ ગાદી ધર્મની છે, એના ઉપર એ બિરાજમાન ન થઈ શકે. આજે ઉલટું થઈ ગયું છે, બદલાઈ ગયું. આજે તો બદલાઈ એવું ગયું છે કે જેના ઉપર સૌથી વધારે આરોપ હોય ને એ જ રાજગાદી ઉપર બેસે. પેલા તો આરોપ હતો એ ગાદી ન બેસી શકતો, આજે બદલાઈ ગયું. આજે જેના ઉપર જેટલા સૌથી વધારે આરોપ
ઈ જ ગાદીએ બેસી. અને એટલા માટે જ સમાજમાં અરાજકતા, ઉપદ્રવતા, ભ્રષ્ટાચાર આ વધે છે. કોઈ નિર્દોષ વ્યક્તિ જ્યારે ગાદી ઉપર બિરાજમાન થાય ને તો જ આ જગતનું કલ્યાણ થાય. ભગવાને ગાદીનો ત્યાગ કર્યો. ગામ લોકોને પૂછ્યું, ભાઈ તમે કોઈએ પ્રસન્નને મણીને જોયો? બોલે ગામમાં ફરતો જોયો તો અમે. પણ ત્યાં તો ગામ લોકોએ કહ્યું કે મહારાજ ગામમાં તો અમે જોયો છે, પણ પ્રસન્ન ઘોડા ઉપર સવાર થઈને જંગલના માર્ગે જતો હતો. એટલે ભગવાન જંગલના માર્ગે કે આગળ જઈને જુએ તો ઘોડો મરેલો, પ્રસન્નનો ઘોડો મરેલો. એનાથી આગળ ગયા તો પ્રસન્ન મરેલો. ન ઘોડા પાસે મણી મળ્યો, ન પ્રસન્ન પાસે મણી મળ્યો. ત્યાં યુદ્ધ થયેલો. આગળ ગયા તો સિંહના પગલા જોયા તો આગળ સિંહ મરેલો જોયો. ત્યાં સિંહની પાસે જઈને જોયો તો ત્યાં મણી ન મળ્યો, ત્યાં પણ યુદ્ધ થયેલું જોયું. ભગવાને રીંછના પગલા જોયા. ભગવાન રીંછના પગલે 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 આગળ વધ્યા. આગળ જઈને જોવે તો એ પગલા એક ગુફામાં જતા હતા. ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો. ગુફા હતી અંધારી, ગુફામાં હતું અંધારું. એટલે ભગવાને જેવો ગુફામાં પ્રવેશ કર્યો, ભગવાનની સાથે આવવા વાળા યાદવો દ્વારિકામાંથી જે ભગવાનની સાથે મણીની શોધમાં નીકળ્યા હતા એ બધાય દ્વારકાને ઉભા રહી ગયા. ભગવાને કહ્યું મારી સાથે ગુફામાં ચાલો. કે પ્રભુ અમારા ઉપર આરોપ નથી, આરોપ તમારા ઉપર છે. અને અંધારી ગુફા છે તો તમારે જવું હોય તો ગુફામાં જાઓ, અમે બહાર રાહ જોશું પણ અંદર આવશું નહીં.